હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. આજે તમને હું મરચાંનો જે છોડ છે મારો, એમાં ઘણા બધા મરચાં ઉગ્યા છે, એ કઈ રીતે વાયા છે એ બતાવીશ. તો આ જે મરચાં છે ને, તો આપણે વઘાર માટે આ મરચાં લાવતા હોઈએ છીએ, એને આ તોડીને જો આ રીતે બિયા છે એને મેં કાઢી લીધા છે. તો હવે આને આપણે વાવવાના છે. તો અહીંયા જે આયરો છોડ છે ને, એ કાશ્મીરી મરચું જે સૂકવેલા હું લાવી હતી ને એનો જ છે. તો જ્યારે આની ઉપર મરચાં બેસશે એટલે હું તમને બતાવીશ. બીજો છોડ જો આવડો થયો છે, એક અહીંયા આટલો થયો છે. જ્યારે આવડો થાય ને એટલે આ પત્તા આ રીતે કાઢતી રહું છું હું, એટલે થોડો ઊંચો આવી જાય છે, વધે છે એ. અને તમને હું એ જ રીતે બનાવ્યા છે બીજું તમને બતાવું. દેખો આ મરચાં, તો આ છે ને એ સાદા મરચાં છે જે આપણે લાવતા હોઈએ છીએ ને, એ મરચાં લાલ થઈ જાય ને એટલે એની અંદરથી જે બિયા નીકળે ને એ મેં વાયા હતા. તો દેખો એની અંદર જે શાકમાં મફતના મરચાં મળ્યા હોય ને એનો ઉપયોગ કર્યો છે મેં. એને લાલ કરી પછી એના જે બિયા નીકળ્યા હોય ને એ વાયા હતા મેં આની અંદર. તો પણ કેટલા બધા મરચાં આની અંદર બેઠા છે ને, જો. અને જે પહેલાં મેં વાયા છે ને એ મેં હમણાં તમને બતાવ્યા ને, કાશ્મીરી લાલ મરચાંના બિયા નાખ્યા છે મેં. થશે એટલે તમને હું રિવ્યૂ બતાવીશ એનો. જો આ સાદા જે શાકમાં આપણને મળે છે ને એ લાલ કરી, પછી આ લાલ એટલે સૂકવીને એના જે બિયા નીકળે ને એ વાયા તમે જો. ખાસા બધા મરચાં બેઠા છે મારા. જો કોઈ છોડ લાઈન નથી વાયો મેં મરચાંનો. તો આખું આ જે છોડ છે ને મરચાંથી ભરાઈ ગયો છે. જો એ અમુક છોડમાં છે ને લાલ મરચાં થાય છે, એટલે કદાચ મને એવું લાગે છે કે લાલ મરચાંના પણ બિયાની અંદર જ મિક્સ થઈ ગયા છે. જો દેખાય છે, જો છે ને, એટલે બે જાતના મરચાં લાગે છે. તો તમને મારો આ મરચાંનો છોડ અને મરચાં કેવા લાગ્યા જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો થેન્ક યુ, બાય.